મિત્રો જે આપણા સહકારિતા મંત્રી ખરા અમિત શાહજી એમના ભાઈના ખાતું છે કેન્દ્રના, એમને હમણાં એક સરસ કામ કર્યું છે. સરસ એટલા માટે કહું છું, હું એક પશુપાલક તરીકે મને તો સારું લાગ્યું કે જે એમની એક સંસ્થા હમણાં ઊભી કરી છે. આપણે જેમ ગુજરાતમાં ફેડરેશન છે, જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે ને, એમાં 20 રાજ્યોનું જોડતું અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો એમ કરીને 20-22 જે ખરો સ્ટેટ ગણો ને એને જોડતી એક આખું ફેડરેશન ઊભું કર્યું છે, SPCDF, સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન. હવે એની અંદર શું કર્યું કે એના જે સભ્યો ખરા ને, એ સભ્યો બધાએ જે તે મતલબ ચેરમેનો લીધા, ડિરેક્ટરો લીધા, પણ અમે ચેરમેન વાઇસ ચેરમેન કરીને બનાવ્યા ખબર, MDઓને બનાવ્યા. આ બહુ મસ્ત કર્યું. MD એટલે માનો કે જે અમૂલ આપણી ફેડરેશન MD ખરા ને, જે જયંત મહેતા સાહેબ, એમને ચેરમેન બનાવ્યા. અને જે બનાસ ડેરી કે જે એશિયાની ફર્સ્ટ મની ડેરી કહેવાય, એના સંગ્રામ ચૌધરી કરીને છે MD, તો એમને વાઇસ ચેરમેન બનાવ્યા. એટલે મતલબ કહેવાનો કે જે ફિલ્ડની અંદર જે રચા પચા હતા, કે જેની આખી જિંદગી જેનું સમર્પણ આખું આ ફિલ્ડમાં હતું, દૂધમાં જ એમને બનાવ્યા. કોઈ રાજકારણ એને કોઈ પણ પોસ્ટ એમને આપી નહીં. એટલે ખરેખર જોયા જેવી વસ્તુ છે કે આ અમને જે કામ કર્યું ને એ ખરેખર એક તો એ કંઈક રિઝલ્ટ મળે. માનો કે આપણો આગળ ગમે સંઘના છે, આપણે બનાવીએ રાજકીય કોઈ પ્રતિનિધિને, ગમે આપણે ડેરીમાં સંઘના જો હોય, રાજકીય જો હોય છે ને, એટલે એમને રાજકીય શું હોય, રાજકીય કિન્નાખોરીઓ રાખીને આ તો કામ કરતા હોય. કોઈક સારો કર્મચારી, કોઈ જોરદાર કર્મચારી કોઈ હોય સારું બુદ્ધિશાળી, અને એની એ તાલાવ તો એમને નળ્યો હોય ને ચોકડ ગમે એ રીતે ચૂંટણી હોય તો એને હટાવી દે. એટલે આ રાજકીય કિન્નાખોરી કહેવાય. એટલે એની અંદર શું થાય કે એની અંદર પછી ડેરીનો વિકાસ ન થાય. અને આ જે અધિકારીઓને જે ચેરમેન વાઇસ ચેરમેન કર્યા ને, એટલે એમાં આ બધા ડખાવ ઓછા થઈ જાય. કારણ કે એમના તો શું હોય કે પશુપાલકો જે દૂધ ઉત્પાદકો ખરા એના હિતની જ વાત હોય. એટલે આ રાજકીય રીતે જે ગોઠવેલા હોય, માનો કે આપણે જે ડેરીઓના જે ચેરમેનો, તો એમના તો હોય કે માનો કે એના કોઈ વિરોધી ના હોય, ખાલી એક ફોટો પાડી દો ને તો પેલાની આખા ચેક પરિવારનો ફોટો પાડી દો ને તો આખા પરિવારની તાલાવ તો એનો કંઈ નાખ્યો. એટલે રાજકીય કિન્નાખોરી કહેવાય. પછી કોઈ સારો કર્મચારી હોય તો એને આગળ આવવો, એને પ્રમોશન ના મળે, એના બદલે જે ક્વોલિટી વનો હોય ને એને તારા તો મહત્વ હાલ. પેલાની અંદર તો શું થાય, MDને જે બનાવ્યા હોય ને એ તો પોતે કર્મચારી છે, એટલે એમને ખબર પડે કે બહુ બેસ્ટ વસ્તુ હોય એને સ્વીકારીએ. એટલે ખરેખર તો અભિનંદન છે અમિત શાહ સાહેબને. અને સાહેબ તમને એક વિનંતી છે પશુપાલક તરીકે કે જે તમે તોય જે લાગુ કર્યો ને નિયમ, એવો નિયમ ખરેખર તો ગુજરાતના દરેક સંઘમાં લાગુ કરવો પડે કે ભાઈ બધા ડિરેક્ટરો બનો, પણ ચેરમેન ને વાઇસ ચેરમેન જે ખરા ને એ આવા કોઈ MD કક્ષા જે લાયકાત ધોરણો હોય, જે લાયકાતવાળા વ્યક્તિઓ કે જેને આખું રચ્યા પચાર્યા હોય, સક્ષમ વ્યક્તિઓને મૂકવા પડે. રાજકારણીના જગ્યા પર બેહાડ છે ડેરીઓ લોબા કરવા ડૂબી જાય. કારણ કે આ લોકો તો શું છે, 2-4 દાડા 1-2 દાડા આવે અને પાછો ચોખ્ખું કરવા દે, સરકારી કામકાજો કરવા. એટલે હોવા ઘણા બધું કોઈ સંભાળનાર હોય, રમણ ભમણ થાય. પેલું તો ચેરમેને કે વાઇસ ચેરમેન સીધી જવાબદારી આપે ને MD તરીકે, તો એ પોતેનું રિઝલ્ટ લાવી શકે. આમાં તો શું થાય, આપણે જાણે ફોન કરતા કે પેલા ભાઈ હાજર નહીં, ચેરમેન હાજર નહીં, ચેરમેન હાજર નહીં કર્યા કરે, એમના એમ સમય હટ્યા કરે. પણ પેલા MDને જે ચેરમેન બનાવ્યો હોય જે તે એરિયાના સક્ષમ વ્યક્તિઓને, તો એ હાજર જ હોય ને એનું રિઝલ્ટ મળે. હા ઠીક છે, આપણે સમજીએ કે ભાઈ સરકારે નિમણૂક કરી હોય, સરકાર અંડરલાઈનમાં થોડું કામ કરે, પણ રિઝલ્ટ એનું સારું મળે. એટલે ખરેખર તો જે તમે સાહેબ તો ફેરફાર કર્યો છે ને, એવો ને એવો ફેરફાર ખરેખર દરેક સંઘોમાં કરો ને, કે દરેક સંઘોમાં ચેરમેન એ ખરા ને એ આવા MD કક્ષાના કે જે આવા બહુ હોશિયાર વ્યક્તિઓ હોય ને એમને જ નિમણૂક કરવી પડે, તો એ પશુપાલકોને સાચું હિત જોઈ શકે. આ તો પોતાના મત ના લેવો એટલે દાઢેમાં ખાલી રાખે અને પછી બદલ્યો કરે. કોઈક તો ડેરીનું દૂધ બંધ કરી, પેલા લોકો એવું ન કરે. એ લોકો તો ડેરી દૂધ બંધ ના કરે તો જ એને મહત્વ આવે કે ભાઈ તમે તમારું દૂધ કેમ આટલું હલકું આવે છે, એવું જઈને મદદ કરીને સુધારવાનો પ્રયત્ન કરે. આ તો કરી સીધું પાર્ટી વાંચી હતી, એ રાજકીય કિન્નાખોરી કહેવાય. એટલે આવા વ્યક્તિઓ ખરા ને, તો તમારે ખરેખર તો ડેરીનો સાહેબ વિકાસ કરાવવો જોઈએ ને, તો તમે જે રીતે SPCDમાં જે તમે ટોકન જે નિમણૂકો તમારી કરી છે ને, એવી ને એવી નિમણૂકો જો ગુજરાતમાં ચાલુ કરો ને કાયદો બનાવીને, તો ખરેખર બહુ સારું સાબિત થાય, લોબા કરેનો ફાયદો થશે. કારણ કે અત્યારના ચેરમેન તો શું છે, અઠવાડિયે 2 દાડા ફાળવતા હોય અને પછી બીજા બધા એના કોમ જતા હોય. એટલે ડેરીનો તો વાર્તા પૂરી એટલે રાખતા ઓળખતા હોય, એ ફર ગોળમોળ ફર્યા કરતા હોય. એટલે ખરેખર જો પશુપાલકનું હિત હોય ને તો આ નિયમ બનાવો કે ભાઈ MD એ ચેરમેન અને વાઇસ ચેરમેન એવું કોઈ પણ અધિકારી જવું જોઈએ. સરકારી જે આ જે ખરા રાજકીય એ નહીં, તો એનું રિઝલ્ટ બહુ સારું મળશે. મિત્રો આ વિશે તમારા વિચાર રજૂ કરજો. જય હિન્દ, જય ભારત.